અમદાવાદમાં પાર્સલની અદલાબદલીના ખેલનો પર્દાફાશ। ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં અદલાબદલી થતી હતી। મોંઘી દાટ વસ્તુના બદલે નકલી વસ્તુ મૂકતા આરોપીઓ। ક્રાઇમ બ્રાન્ચની ટીમે અદલાબદલી કરતી ટોળકીને દબોચી લીધી છે। કુરિયર કંપનીમાં કામ કરતા વિશાલની પૂછપરછમાં આ ખુલાસો થયો। રામલાલ ગહેલોત, મનોજ માળી, ભરત સુદેશાની ધરપકડ કરવામાં આવી છે। વિશાલ પંચાલ અને વિશાલ બાવરીની પણ ધરપકડ કરાઈ છે। ગેંગના ઋષિપાલ ભાટી અને વિનોદની હાથ ધરાઈ છે શોધખોળ। મહત્વનું છે કે જો ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે મંગાવાતી મોંઘી દાટ વસ્તુઓને બદલીને નકલી અને સસ્તી વસ્તુઓ મૂકતી ગેંગનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક એવી ટોળકીને ઝડપી પાડી છે જે ઓનલાઈન પાર્સલને ડિલિવરી કરતા પહેલા તેમાં રહેતા સામાનને ચાલાકીથી બહાર કાઢીને તેના બદલામાં નકલી વસ્તુ મૂકી દે છે। પાર્સલ ખોલવા માટે ટોળકીએ ખાસ કેમિકલનો ઉપયોગ કરતા હતા। કોઈને શંકા ન જાય તે રીતે ફરી પેક પણ કરી દેતા હતા। શહેરના નવા નરોડામાં આવેલી એક કુરિયર કંપનીમાં કામ કરતા વિશાલ બાવરીની પૂછપરછમાં આ સમગ્ર હકીકત સામે આવી છે। આરોપીઓ પાસેથી 8 અસલી અને 25 નકલી ફોન સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરાયો છે। બંને સાથે મળીને પ્રોડક્ટ છે એ જે પાર્સલ હોય છે એ પાર્સલને એક જે ગમ રિમૂવર કરીને કેમિકલ આવતું હોય છે જે ગમ છે રિમૂવ થતું હોય છે એને ઇન્જેક્શન દ્વારા એ જે પાર્સલ હોય છે એમાં ઇન્જેક્ટ કરતા હોય છે અને એથી પાર્સલ ખુલતું હોય છે। એ પાર્સલ ખુલીને એની અંદરનું જે બી પ્રોડક્ટ હોય છે એને અગાઉથી જે પ્રોડક્ટ ઓર્ડર કરેલો એટલે એમને ખ્યાલ જ હોય છે કે કઈ પ્રોડક્ટ આપણે બદલાવવાની છે। એટલે એનું એક ડમી પીસ ઓલરેડી એની પાસે કોઈ જગ્યાએથી એને ચોક્કસ માર્કેટમાં મળતી એવી જગ્યાઓમાંથી એને પરચેસ કરેલું હોય છે અને એ પ્રોડક્ટને નવી પ્રોડક્ટની જગ્યા ઉપર એ બોક્સમાં અથવા જે પાર્સલ હોય એમાં મૂકી દે છે અને ફરીથી સેમ પાર્સલ છે એને ચોંટાડીને આખું પ્રોડક્ટ છે એને કેન્સલ કરે છે, ઓર્ડરને કેન્સલ કરે છે અને પ્રોડક્ટ રિટર્ન કરવામાં આવે છે।